અંજારથી ગાંધીનગર જર્ની પાર્ટ 5। ચાલો વ્યુઅર્સ, હવે આપણે જર્ની આગળ કન્ટિન્યુ કરીએ। વ્યુઅર્સ, ડિપાર્ચર થઈ રહ્યું છે આપણી ટ્રેનનો અત્યારે પ્લેટફોર્મ નંબર 2 પરથી, આંબલી રોડ રેલવે સ્ટેશન પરથી। વ્યુઅર્સ, હવે માત્ર આપણે એક જ સ્ટેશન દૂર છે આપણા જર્ની ડેસ્ટિનેશન તરફ વધવા માટે, ગાંધીનગર કેપિટલ માટે। વ્યુઅર્સ, તમે અત્યારે અહીંયા જોઈ શકો છો આંબલી રોડ રેલવે સ્ટેશનનો પ્લેટફોર્મ નંબર 1। વ્યુઅર્સ, તમને આ નજારો કેવો લાગે છે આંબલી રોડ રેલવે સ્ટેશનનો, એ મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો વ્યુઅર્સ। અને આંબલી રોડ રેલવે સ્ટેશનનો સ્ટેશન કોડ છે ABD। વ્યુઅર્સ, ફરીથી WAP5 પોતાનું પોટેન્શિયલ દેખાડી રહ્યો છે। ડિપાર્ચર આપણો અહીંયા ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે આંબલી રોડ રેલવે સ્ટેશન પરથી। વ્યુઅર્સ, ખરેખર જેટલી પણ પ્રશંસા કરી WAP5ની એટલી ઓછી છે, કારણ કે સ્પીડના મામલામાં આ એક ઇલેક્ટ્રિક એન્જિન એવું છે ટોપ સ્પીડ જેની 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે। અને આપણે એ જ ઝડપ સાથે ચાંદલોડિયા બી સ્ટેશન તરફ વધી રહ્યા છીએ વ્યુઅર્સ। નેક્સ્ટ ક્રોસિંગ માટે વ્યુઅર્સ હેડફોન રેકમેન્ડેડ છે। વ્યુઅર્સ, હવે આપણી ટ્રેનનું ક્રોસિંગ થઈ રહ્યું છે એક માલગાડી સાથે, જેનો લીડિંગ લોકોમોટિવ છે WDG4G, જેનો લોકોમોટિવ નંબર છે 49030। રોઝા લોકોશેડનો એક એન્જિન છે વ્યુઅર્સ, જે લીડ કરી રહ્યો છે સિંગલ સ્ટેક કોન્કોર કન્ટેનર રેક સાથે। વ્યુઅર્સ, આ બધા જ કન્ટેનર 20 ફૂટના છે અને આપણે વધી રહ્યા છીએ ચાંદલોડિયા બી સ્ટેશન તરફ। વ્યુઅર્સ, હવે આપણે 2x ફાસ્ટ ફોરવર્ડ સાથે વધી રહ્યા છીએ ચાંદલોડિયા બી સ્ટેશનના આઉટર તરફ। ટૂંક જ સમયમાં આપણી ટ્રેનનું અરાઇવલ થઈ જશે ચાંદલોડિયા બી સ્ટેશન પર। તો ફાઇનલી વ્યુઅર્સ, હવે આપણું અરાઇવલ થવા જઈ રહ્યું છે ચાંદલોડિયા બી સ્ટેશન ઉપર। વ્યુઅર્સ, આ સ્ટેશન આખું કર્વ ઉપર, એટલે કે કર્વ ટ્રેક ઉપર છે। અને વ્યુઅર્સ, અહીંયા ટોટલ ચાંદલોડિયા 3 સ્ટેશનમાં વહેંચાયેલું છે, જેમ કે ચાંદલોડિયા, ચાંદલોડિયા A અને ચાંદલોડિયા બી સ્ટેશન। વ્યુઅર્સ, જેમાં ચાંદલોડિયા અને ચાંદલોડિયા A બંને એ તમારા સાબરમતી જંકશનને જોડે છે, અને ચાંદલોડિયા બી છે એ તમારું ગાંધીનગરવાળો ટ્રેક છે, જે તમારું ખોડિયાર સ્ટેશન થઈને નીકળે છે। અને આ બધે સ્ટેશનને જોડીને ટોટલ 5 પ્લેટફોર્મ થાય છે વ્યુઅર્સ, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલી ટ્રેકનું ટ્રાયંગ્યુલર શેપમાં છે વ્યુઅર્સ, જે તમને અત્યારે અહીંયા સ્ક્રીનશોટ હું દેખાડી રહ્યો છું મેપ દ્વારા, ગૂગલ મેપ દ્વારા। તો ફાઇનલી વ્યુઅર્સ, હવે આપણું અરાઇવલ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે ચાંદલોડિયા બી સ્ટેશન પર। અને વ્યુઅર્સ, ચાંદલોડિયા બી સ્ટેશનનો સ્ટેશન કોડ છે CBCC। વ્યુઅર્સ, તમને આ કર્વ ટ્રેક ઉપરનો ટ્રેક સાઉન્ડ કેવો લાગે છે એ મને જરાક કોમેન્ટ જરૂર જણાવજો। અને હા, આ વિડીયો તમને સારો લાગે છે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હજુ આગળ ઘણી બધી જર્ની વિડીયો મારી આવી રહી છે। તો આવી અવનવી ટ્રેન જર્નીસ વિડીયો જોવા માટે મારા સાથે આજથી જ જોડાઈ જાઓ વ્યુઅર્સ, PHR રેલ જંકશન સાથે। અને હા વ્યુઅર્સ, તમને અત્યારે અહીંયા મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ શો થતું હશે, તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ભૂલશો નહીં। અને હા, ત્યાં પણ હું ઇન્ડિયન રેલવેસને લાગતી નવી પોસ્ટ અને રીલ્સ અપલોડ કરતો રહું છું, તો એ પણ જોવાનું ભૂલશો નહીં। થેન્ક યુ। વ્યુઅર્સ, હવે માત્ર 2 મિનિટના સ્ટોપ પછી આપણી ટ્રેનનો ડિપાર્ચર થવા જઈ રહ્યો છે। વ્યુઅર્સ, હવે હું તમને ડિપાર્ચર લો એંગલથી દેખાડવા જઈ રહ્યો છું। વ્યુઅર્સ, હવે આપણે ડિપાર્ચર કરી રહ્યા છીએ હોર્ન સાથે।
વ્યુઅર્સ, અહીંયા પણ ચાંદલોડિયા બી સ્ટેશન પર રેનોવેશનનું કામ ચાલી રહ્યું છે, સિવિલ વર્ક ચાલી રહ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો. ને આપણે ડિપાર્ચર કરી રહ્યા છીએ ચાંદલોડિયા બી સ્ટેશન પરથી વ્યુઅર્સ. વ્યુઅર્સ, હવે આપણે ખૂબ જ ઝડપથી ખોડિયાર સ્ટેશન તરફ વધી રહ્યા છીએ. રેડી છો ને વ્યુઅર્સ? સુંદર મજાનો કર્વ આવી રહ્યો છે, બ્યુટીફુલ ગ્રીનરી સાથે. જોઈ શકો છો તમે અહીંયા બ્યુટીફુલ સુંદર મજાનો કર્વ. વ્યુઅર્સ, આપણી ટ્રેન ડબલ ઓરેન્જ સિગ્નલ મળી રહ્યા છે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો, કારણ કે હવે આપણે ખોડિયાર સ્ટેશન સ્કીપ કરવાનું છે વ્યુઅર્સ. હવે વ્યુઅર્સ, હું તમને આ વિડીયોનો લાઇકનો ટાર્ગેટ આપવા જઈ રહ્યો છું. વ્યુઅર્સ, હવે આપણે આ વિડીયોને 500 લાઇક સુધી, એટલે કે 500 લાઇક સુધી પહોંચાડવાનું છે તમારે. તો બને તેટલો વ્યુઅર્સ આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. વ્યુઅર્સ, હવે આપણે પહોંચી આવ્યા છીએ ખોડિયાર સ્ટેશનના આઉટરમાં, ને અત્યારે આપણે સ્કીપ કરી રહ્યા છીએ ખોડિયાર સ્ટેશન. હવે વ્યુઅર્સ, થોડા જ સમયમાં હવે આપણે ગાંધીનગર કેપિટલ પહોંચી જવાના છીએ. વ્યુઅર્સ, રેડી થઈ જાઓ ટ્રેક સાઉન્ડ માટે.
વ્યુઅર્સ હવે આપણે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ ગાંધીનગર કેપિટલ માટે. શું ઝડપ છે વ્યુઅર્સ આપણી ટ્રેનની અત્યારે તમે જોઈ શકો છો. વ્યુઅર્સ ટ્રેકની બંનેની સાઈડ કેટલ ગાર્ડ્સ લાગેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. વ્યુઅર્સ આ કેટલ ગાર્ડ એટલે લગાડવામાં આવેલા છે કારણ કે અહીંયા પશુ ખૂબ જ ભારી માત્રામાં આવે છે, કારણ કે અહીંયા લીલોતરી થઈ ગઈ છે અને પાછો વરસાદની સિઝનમાં તેઓ ગ્રીનરી એટલે કે ઘાસ ને તે બહુ ખૂબ જ વધુ માત્રામાં ખાવા માટે નીકળે છે અને ટ્રેકમાં આવી જાય છે. એના કારણે એમનું મૃત્યુ થઈ જાય છે, કારણ કે વ્યુઅર્સ એમની મૃત્યુ દર અટકાવવા અને એમનો જીવ બચાવવા સારું કરીને આ કેટલ ગાર્ડ લગાવવામાં આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ટ્રેકની બંને સાઈડ આ રેલિંગ કરેલી છે કેટલ ગાર્ડના માધ્યમથી. આ સૌથી લેટેસ્ટ કેટલ ગાર્ડ છે અત્યારે ઇન્ડિયન રેલવેસમાં ટ્રેકને સેફ કરવા માટે અને પશુઓનો જીવ બચાવવા ટ્રેનમાં કચરાવવાથી. વ્યુઅર્સ ઇન્ડિયન રેલવે સતત પ્રયાસ કરતી રહે છે પશુઓનો અને વ્યક્તિઓનો જીવન બચાવવા સારું કરીને. વ્યુઅર્સ એમાંનું એક આ ઉદાહરણ છે કેટલ ગાર્ડ લેટેસ્ટમાં લેટેસ્ટ છે અત્યારે, આ તમે જોઈ શકો છો. વ્યુઅર્સ અત્યારે હું તમને મારા મનની વાત કરું તો અત્યારે જે હું અત્યારે ફીલ કરી રહ્યો છું મોન્સૂનના એટલે કે આ વરસાદની સિઝનમાં અત્યારે જે હું ટ્રાવેલ કરીને જે અનુભવ લઈ રહ્યો છું એ મને લાગે છે કે તમે પણ અત્યારે આ નજારાઓ જોઈને ફીલ કરી રહ્યા હશો અંદરથી કે મોન્સૂનમાં ટ્રાવેલ કરવાની એક જે મજા છે એ આખી અલગ જ છે. વ્યુઅર્સ તૈયાર થઈ ગયો, એક સુંદર મજાનો કર્વ આવી રહ્યો છે, જોઈ શકો છો તમે. અહીંયા કર્વ ચાલુ થઈ ગયો છે આપણી ટ્રેનનો, વળી રહી છે અત્યારે આપણી ટ્રેન. વાહ વ્યુઅર્સ વાહ, શું નજારો છે ખરેખર. વ્યુઅર્સ ફરી આપણી ટ્રેનને ડબલ ઓરેન્જ સિગ્નલ મળી રહ્યા છે. એનો મતલબ એ છે કે હવે આપણે ખૂબ જ નજીક પહોંચી આવ્યા છીએ આપણા જર્ની ડેસ્ટિનેશન ગાંધીનગર કેપિટલ સ્ટેશન તરફ પહોંચવા માટે. આગળ એક લેવલ ક્રોસિંગ આવી રહ્યું છે વ્યુઅર્સ. વ્યુઅર્સ મને દૂરથી દેખાઈ રહ્યું છે આપણું જર્નીનું ડેસ્ટિનેશન ગાંધીનગર કેપિટલ સ્ટેશન. તમને પણ અહીંયા દેખાઈ રહ્યો છે. વ્યુઅર્સ તમે અત્યારે આ જે પંજા આકારનો એટલે કે હાથના આકારનો જે સિગ્નલ તમે જોઈ રહ્યા છો એ હોમ સિગ્નલ છે ગાંધીનગર કેપિટલ સ્ટેશનનો. એનો મતલબ છે કે હવે આપણે પહોંચી આવ્યા છીએ ગાંધીનગર કેપિટલના આઉટરમાં. વ્યુઅર્સ હોમ સિગ્નલ એ ગાર્ડની ભૂમિકા ભજવે છે ઇન્ડિયન રેલવેસના સ્ટેશનો માટે. વ્યુઅર્સ તમને આ પક્ષીઓનો કલરવ કેવો લાગે છે એ મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. વ્યુઅર્સ મારી આ આખી જર્ની અંજારથી ગાંધીનગર કેપિટલ વચ્ચેની 100%
રો ફૂટેજ 4K 60 fps માં શૂટ થયેલી છે. વ્યુઅર્સ, આપણી ટ્રેન ખૂબ જ સ્લોલી વધી રહી છે સ્ટેશન તરફ. તો ફાઇનલી વ્યુઅર્સ, હવે આપણે પહોંચી આવ્યા છીએ ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર. વ્યુઅર્સ, આપણું 3 નંબર પ્લેટફોર્મ પર અરાઇવલ થઈ રહ્યું છે ટ્રેનનું. સૌથી પહેલાં આપણે ગાંધીનગર કેપિટલ સ્ટેશનનો સ્ટેશન કોડ જાણીએ. વ્યુઅર્સ, ગાંધીનગર કેપિટલનો સ્ટેશન કોડ છે GNC. વ્યુઅર્સ, ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ CSMT એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વંદે ભારત એક્સપ્રેસ, જે ગાંધીનગર કેપિટલથી બપોરે 2:05 ઉપડે છે, જે વાય અમદાવાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન, સુરત, વાપી, બોરીવલી અને છેલ્લે મુંબઈ સેન્ટ્રલ રાત્રે 8:30 પહોંચે છે, જેની રિટર્ન સેવા 20901 છે. આ ટ્રેન બુધવારને છોડી બાકીના 6 દિવસ ચાલે છે વીકમાં. આ 20 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ છે વ્યુઅર્સ, જેમાં 18cc એટલે કે ચેર કાર અને 2 એક્ઝિક્યુટિવ ચેર કાર એટલે કે EC, આ ટાઈપનો ટોટલ ટ્રેન સેટ છે વંદે ભારત એક્સપ્રેસનો, જેનું ચેર કારનું ભાડું 1470 રૂપિયા ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું અને એક્ઝિક્યુટિવ ક્લાસ ચેર કારનું 2680 રૂપિયા જેવું થાય છે વ્યુઅર્સ. તો ફાઇનલી વ્યુઅર્સ, હવે આપણે પહોંચી આવ્યા છીએ આપણા ગુજરાતની રાજધાની એવી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર. વ્યુઅર્સ, આ અમદાવાદ ડિવિઝનના વેસ્ટર્ન રેલવે ઝોનમાં આવનારું એક સ્ટેશન છે, જ્યાં 3 પ્લેટફોર્મ છે, જેનું એલિવેશન સમુદ્ર તળથી 75.88 મીટર જેવું છે. અને આ આખા સ્ટેશન પર ધી લીલા ગાંધીનગર હોટલ નામની એક હોટલ આવેલી છે, જેમાં ટોટલ 318 રૂમનો સમાવેશ કરેલ છે. વ્યુઅર્સ, આ સ્ટેશનનું રીડેવલપમેન્ટ થયેલું છે, જેનું નવીનીકરણ વર્ષ 2021માં, અને આ સ્ટેશનનું રીડેવલપમેન્ટ કમ્પ્લીટ થયા પછી તારીખ 16 જુલાઈ 2021 શુક્રવારના રોજ આ સ્ટેશનનું ઉદ્ઘાટન આપણા દેશના માનનીય શ્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલું હતું વ્યુઅર્સ. તો ફાઇનલી વ્યુઅર્સ, હવે આપણી ટ્રેનનું અરાઇવલ કમ્પ્લીટ થઈ ગયું છે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ઉપર. વ્યુઅર્સ, તમે અહીંયા એક જોઈ શકો છો, DMU એક ટ્રેનનો સેટ ઊભો છે, જેમાં કોઈ નામ કે નંબર કે કાંઈ જ મેન્શન નથી કરેલું. તો વ્યુઅર્સ, આ DMU સેટ ગાંધીનગર કેપિટલથી કયા રૂટ વચ્ચે ચાલે છે એ મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો વ્યુઅર્સ. જો તમે આ વિડીયો ગાંધીનગરથી તમે જોઈ રહ્યા છો તો તમને વધારે ખ્યાલ હશે વ્યુઅર્સ, તો એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આભાર વ્યુઅર્સ. બાકી જો હું વાત કરું ગાંધીનગર કેપિટલ સ્ટેશનની, તો ખૂબ જ નીટ એન્ડ ક્લીન સ્ટેશન છે વ્યુઅર્સ. અને અહીંયા પણ પ્લેટફોર્મથી પ્લેટફોર્મ અંડરપાસ વોકિંગ વે પણ બનાવવામાં આવેલો છે વ્યુઅર્સ. અહીંયા 3 પ્લેટફોર્મ છે.
વ્યુઅર્સ અત્યારે આપણી ટ્રેનનું લોકો રિવર્સલ થઈ રહ્યું છે. WAP5 રિવર્સલ થઈ રહ્યું છે અત્યારે અહીંયા હોર્ન સાથે. વ્યુઅર્સ હવે હું આ ટ્રેન જર્નીને અહીંયા સંપૂર્ણપણે સ્થાયી રૂપથી વિરામ આપવા જઈ રહ્યો છું. અહીંયા આપણી ટ્રેન જર્ની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો વ્યુઅર્સ તમને આ જર્ની કેવી લાગી એ મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. અને હા, અહીંયા સુધી વિડીયો તમે જોયો છે. જો તમને વિડીયો સારો લાગ્યો છે, આ વિડીયોને લાઈક અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને PHR રેલ જંકશન સાથે જોડાઈ જાઓ. આભાર. હવે મને અહીંયા રજા આપો વ્યુઅર્સ. તમને ફરી મળીશું વ્યુઅર્સ નવી ટ્રેન જર્ની સાથે. તો બને રહેજો મારા સાથે એન્ડ સુધી. આભાર. લોકો રિવર્સલ થઈ રહ્યું છે અત્યારે આપણું WAP5 નું. ચાલો વ્યુઅર્સ ફરી મળીશું. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.